નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે ખુશીના સમાચાર। લાઇટ બિલમાં થશે ઘટાડો, હોમ લોન સસ્તી થશે, વ્યાજમાં ઘટાડો થશે, રાજ્યમાં ઠંડીની વિદાય, ગરમીની આગાહી, કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર વધુ, નવા મુખ્યમંત્રીનું નામ જાહેર, ખેડૂતો માટે એક મોટી જાહેરાત, હપ્તા વગર 42,000 ખાતામાં, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ચૂંટણી ભેટ, 5 મોટા સમાચાર, નવી જાહેરાત, ખેતી ઉપર ટેક્સ લાગશે, હોળી પહેલા ભેટ મળશે, એટીએમના મોટા સમાચાર, આવાસ યોજનાના મફત સારવાર, ઘર અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય, તેમજ મિત્રો રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના સૌથી મોટા સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ કહી શકાય, કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું છે એ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે। હવે 2,000 રૂપિયાના હપ્તાની પણ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। એની સાથે સાથ મિત્રો દેશના 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં છે એ 2,000 રૂપિયાનો હપ્તો 24 ફેબ્રુઆરીના રોજ જમા થવા જઈ રહ્યો છે। 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો 19મો હપ્તો છે જાહેર થયો છે। આ તારીખે છે મિત્રો 12:30 વાગે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવશે, જેમાં લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, જે સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યા છે। પીટીઆઈના સમાચાર અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતને દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। વર્ષમાં 3 વખત આ હપ્તો આપવામાં આવે છે, એટલે વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક સહાય છે એ ખેડૂતોને વાર્ષિક રીતે આપવામાં આવે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે જો લાઇટ બિલ અંતર્ગત સમાચાર ન હોય તો ખાસ કરીને જાણી લેજો। હવે તમારું લાઇટ બિલ છે તમારા લાઇટ બિલ છે એમાં ઘટાડો થશે, તમારું લાઇટ બિલ ઓછું આવશે। વિધાનસભામાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે 2024-25 દરમિયાન રાજ્યમાં 2 વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો કુલ સરેરાશ 2,004 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે। વીજ નિયમન પંચ દર 3 મહિને છે રાજ્યોમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય છે તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યુલ સરચાર્જ છે એના નિયત કરે છે, એટલે કે ભાવમાં વધઘટ કરે છે। ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે, એટલે કે હવે ગુજરાત રાજ્યના જે પણ લોકો છે એમને લાઇટ બિલમાં છે એ ઘટાડો મળશે, એટલે કે ઓછું લાઇટ બિલ આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમે જો હોમ લોન લીધી હોય કે પછી તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તો એ હવે સસ્તી થશે, હોમ લોન સસ્તી થશે, વ્યાજમાં ઘટાડો થશે, એના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને મિત્રો પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેન્કે રિટેલ લોન પરના વ્યાજદરમાં 25 BCA પોઈન્ટ છે એ સુધીનો ઘટાડો કર્યો છે, અને બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજદરોમાં હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન અને વ્યક્તિગત લોન એટલે કે પર્સનલ લોન અંતર્ગત છે વિવિધ લોનો ઉપર છે એ આ પીટી જે બેસિસ પોઈન્ટ છે એ લાગુ કરવામાં આવશે, એટલે 25 પોઈન્ટનો જે ઘટાડો કરવામાં આવ્યો છે એમાં હવે આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવા અને લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે। અને આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં પણ 25 BPSનો ઘટાડો કર્યા બાદ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર છે વધારે છે, તમને ખ્યાલ હશે મિત્રો વિધાનસભામાં દરેક પદ માટે છે એક ફિક્સ પગાર આપવામાં આવતો હોય, એમાં મુખ્યમંત્રીનો પગાર છે કેટલો હોય છે એ તમને ખ્યાલ ન હોય તો આ સમાચાર અંત સુધી જોજો। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીનો મહિનાનો પગાર 3,21,000 રૂપિયા છે, જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીનો માસિક પગાર એટલે કે મહિનાનો પગાર છે એ 1,10,000 રૂપિયા છે, એટલે કે ગુજરાતના સીએમ નો પગાર રાજસ્થાનના સીએમ કરતાં વધુ છે। મુખ્યમંત્રીના પગારમાં વિવિધ ભથ્થાઓ, મફત નિવાસ, સુરક્ષા અને પેન્શન સામેલ હોય છે। ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અન્ય રાજ્યોની તુલનામાં વધુ છે, જ્યારે રાજસ્થાનના સીએમનો પગાર છે તુલનાત્મક રીતે ઓછો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો રાજ્યમાં ઠંડીની વિદાય અને ગરમીની આગાહી છે આપી દેવામાં આવી છે. હવેથી મિત્રો ગુજરાત રાજ્યમાં છે એ ઠંડીનું છે એ જોર ઘટી જશે અને ગરમીનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે અને હવામાન વિભાગની પણ આગાહી પ્રમાણે સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે, જ્યારે બપોરે તીવ્ર ગરમીનો પણ અનુભવ થશે. અને અમદાવાદમાં તાપમાન છે એ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે, જ્યારે ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાન છે એ 35.6 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયેલું છે. અને પશ્ચિમ વિક્ષેપોના લીધે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો ઘણા જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન છે એ 17 સેલ્સિયસથી 19 સેલ્સિયસ સુધીનું રહેવાનું છે. તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે ઠંડીનું પ્રમાણ અને ગરમીનું પ્રમાણ કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે પણ લોકો પાસે આવાસ યોજના અંતર્ગતની માહિતી નથી એના માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. જો તમે આવાસ યોજનાનું ફોર્મ ભરેલું છે તો હવે તમને 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયા મળશે. મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે બજેટ રજૂ કરવામાં આવ્યું, એ બજેટમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ગુજરાત રાજ્યના જે પણ લોકો જે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, તો એવા લોકોને 1,20,000 રૂપિયાની સહાયમાં 50,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. એટલે કે હવે 1,70,000 રૂપિયાની છે એ સહાય આપવામાં આવશે. તો પહેલાંના ધોરણે તમે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી લેજો, તો જ તમને છે આ જે યોજના છે એનો લાભ મળશે. તો પ્રધાનમંત્રી આવાસ 2.0 આ યોજના હેઠળ છે એ બીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. અને પ્રધાનમંત્રીનો જે બીજો તબક્કો છે એમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના લોકોને લાભ આપવામાં આવશે. અને આ વખતે મિત્રો સર્વે આધારે છે લાભ આપવામાં આવશે. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, આર્થિક રીતે નબળા ઉપરાંત મધ્યમ વર્ગના જે લોકો છે એમનો સમાવેશ ખાસ કરીને કરવામાં આવશે. અને પીએમ આવાસ માટે અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફારો કર્યા છે, નવા નિયમો બનાવ્યા છે. આ ફેરફારો બાદ જે લોકો માતા પિતાને આ યોજના હેઠળ પહેલેથી જ લાભ મળી ચૂક્યો છે એ લોકોને હવે આ યોજનાનો લાભ મળવાનો નથી. એ સાથે જ મિત્રો તે જે યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે એમાં તમારા કુટુંબની અંદર જે પણ લોકોએ પહેલેથી લાભ લીધેલો છે તો બીજી વખત લાભ આપવામાં નહીં આવે. અત્યાર સુધીમાં આ યોજનામાં માતા પિતા ઉપરાંત પુત્રોને પણ લાભ મળતો હતો, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 બીજા તબક્કામાં આ યોજના અંતર્ગત નિયમ બદલાઈ ગયા છે. શહેરી વિસ્તારના જે લાભાર્થીઓ છે એમના ઘરો બનાવવા માટે 2,50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારના લોકોને છે 2,70,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી છે. હવે દર મહિને તુવેરનો જથ્થો NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે કાર્ડ ધારકો છે એની સંખ્યામાં જે 50% ઓછો ફાળવવામાં આવ્યો હતો, જે નિર્ણય લેવામાં આવ્યો હતો સરકાર દ્વારા થોડા સમય પહેલાં, એ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 90% છે એ તુવેર દાળનો જથ્થો આપવામાં આવશે અને ચણાનો પણ જથ્થો આપવામાં આવશે. એટલે હવે તમને રેશન કાર્ડ દીઠ છે એ ઘઉં, ચોખા, ચણા અને તુવેર દાળ પણ આપવામાં આવશે. અને વાર તહેવાર હશે તો તમને રેશન કાર્ડ અંતર્ગત જે સિંગ તેલ અથવા તો જે સરકાર તરફથી જે ખાદ્ય તેલ આપવામાં આવે છે એનો પણ જથ્થો પુરવઠો છે આપવામાં આવશે. તો આ દરેક રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર પણ ગણી શકાય. હવે મિત્રો વાત કરીએ તો જે 50% જથ્થો સરકાર દ્વારા આપવામાં આવતો હતો એની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જે રેશનિંગની દુકાન ચલાવે છે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને એમનું કહેવું છે કે જો 50% જ અનાજ આપવામાં આવશે, જથ્થો આપવામાં આવશે તો બીજા લોકોને આ જથ્થો છે ન મળે. તેના કારણે છે એ ઘણી વખત મતભેદ થતા હોય છે. મતભેદના કારણે રેશનિંગ દુકાને તાળા પણ લાગતા હોય છે. તો આવા સંજોગોને ધ્યાનમાં રાખી અને સરકારે આ 50%નો જે જથ્થો હતો એમાં વધારો કરી અને 90% કરી આપવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જન્મ મરણ અંગેના દાખલા છે એમાં પણ ફરજિયાતપણે જે જન્મ તારીખ ગણવામાં આવે છે એ જ માન્ય ગણાશે. જો તમારી પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે કે પછી રેશન કાર્ડ અંતર્ગત તમારી જન્મ તારીખ જે હશે તો એ કોઈ પણ જગ્યાએ ચાલવાની નથી. તમારે જન્મ તારીખ માટે જન્મ અંગેનું જે પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ છે એ જ ફરજિયાતપણે આપવું પડશે. ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી અને મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખને સંપૂર્ણ માન્ય ગણવામાં આવશે નહીં. કોર્ટે એ પણ જણાવ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખને જ સાચી માની શકાશે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મ તારીખમાં નોંધાયેલ જે તારીખ હશે એ જ સાચી ગણવામાં આવશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. 27 ફેબ્રુઆરી 2025થી ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવા જઈ રહી છે, બોર્ડની પરીક્ષા. તો મિત્રો વિદ્યાર્થી અને વાલીઓ માટે 4 મોટા સમાચાર આવી ગયા છે, જેમાં બોર્ડની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડ અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવે છે એની તારીખ તો જાહેર થઈ ગઈ છે. એ સાથે જ મિત્રો ઓફિશિયલી રીતે તમે હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો. તમારા વિદ્યાર્થી અથવા તો તમારા બાળકોની જે હોલ ટિકિટ તમારે ડાઉનલોડ કરવી હોય તો ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમે એ હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો. આ સાથે જે પણ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાબતે કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હશે એ પ્રશ્નોનું સોલ્યુશન પણ આપી દેવામાં આવશે. તો એના માટે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. અહીં તમારી સ્ક્રીન ઉપર એક ટોલ ફ્રી નંબર જે દર્શાવવામાં આવ્યો છે એ ટોલ ફ્રી નંબર તમે સેવ કરી રાખજો. ટોલ ફ્રી નંબરની મદદથી તમે છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવી શકશો. ત્યાર પછી તમે જોઈ શકો છો કે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ટાઈમ ટેબલ છે એ જાહેર કરી આપવામાં આવ્યું છે, જેની અંદર ધોરણ 3થી ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાની તારીખ છે એ સામે આવી ગઈ છે. એ તારીખ 7 એપ્રિલ 2025થી શરૂ થશે અને 25 એપ્રિલ 2000 સુધી તમારું જે ધોરણ 3થી ધોરણ 8ની પરીક્ષા છે એ યોજાઈ શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, જે સરકાર દ્વારા છે એ સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે. હવે જી સફળ રેશન કાર્ડ પરિવારો છે એને 80,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો સૌથી મોટા સમાચાર પણ કહી શકાય કે જે સફળ રેશન કાર્ડ પરિવારો છે એમને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે એ સહાયનો લાભ તમે સીધો જ લઈ શકો છો. જે યોજના છે એ યોજના અંતર્ગત તમને વધુ ચર્ચા અને સમાચાર જણાવીએ તો ખાસ કરીને મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારોને આજીવિકામાં વધારો કરી અને તેમની આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તેમજ મહિલાઓ સશક્તિકરણના ઉદ્દેશથી જી સફળ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓર્ગમેટિંગ લાઇવલીહુડ નિયમ હેઠળ છે એ આ વર્ષે જાહેર કરવામાં આવેલ છે અને જે આગામી 5 વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લાઓમાં અંતર્ગત 25 તાલુકા અને 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે AAYના જે કાર્ડ ધારકો છે એમના પરિવારોને સીધો લાભ મળશે. અને આ યોજનાના અમલીકરણ માટે મિત્રો પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોમાં સૌથી ગરીબ પરિવારોને ઓળખ આપવામાં આવશે. એ સાથે જ મિત્રો મોટા ભાગે આ પ્રકારના જે પરિવારો છે એને કોઈ ચોક્કસ આવક છે એનો સ્ત્રોત ન હોવાથી તેમના માટે વધારાની આવક પણ ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે. એ સાથે જ મિત્રો જેથી તેમની આવક છે ટકાઉ બનશે અને તેના માટે તેમને અનુદાન આપવામાં આવશે, તેમજ નવી આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. અને આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારને આવકના નવા સ્ત્રોતો ઊભો કરવા માટે છે 80,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. નાણાકીય સહાય આપવામાં આવશે જેનો પ્રોત્સાહન આપવામાં આવશે અને એ સાથે જ પરિવારોને બેંકો, બચત, ધિરાણ અને વીમા સેવાઓ પણ છે એ આપવામાં આવશે, જેથી કરી મિત્રો જી સફળ રેશન કાર્ડ પરિવારોને છે એ 80,000 રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે મિત્રો. હવે ટેકાના ભાવે ખરીદી છે એ કરી શકાશે. સરકારે ટેકાના ભાવે ખરીદીની પણ શરૂઆત કરી દેશે. સૌથી મોટા સમાચાર છે કે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી છે મોટી જાહેરાત. રાજ્યમાં ચણા, રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. વર્ષ 2024-25માં ચણાના પાક માટે 5,650 એટલે કે એક મણના છે 1,130 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાકની છે એ 5,950 પ્રતિ ક્વિન્ટલે છે એ 1,190 રૂપિયા ટેકાના ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે. ચણા અને રાયડાના ભાવની છે ટેકાના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ માટે 18 ફેબ્રુઆરી 2025થી 9 માર્ચ 2025 સુધી છે એ તમે ગ્રામ્ય કક્ષાએ VCA મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશો. અને ત્યારબાદ આ વિવિધ ખરીદી કેન્દ્રો ઉપરથી લગભગ 206 જેટલા કેન્દ્રો છે નક્કી કરવામાં આવ્યા છે. આ 206 કેન્દ્રો ઉપરથી ચણા અને રાયડાની ખરીદી આગામી 14 માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ATMને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ATMના ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમ પણ બદલાઈ જશે. ખાસ કરીને હવે મેટ્રો શહેરોની અંદર, મેટ્રો સિટીની અંદર લોકો મહિનામાં 3 વખત ATMનો ઉપયોગ કરી શકશે. ATMમાંથી 3 વખત પૈસા ઉપાડી શકે છે અને જો 3 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન ATMના પૈસા ઉપાડવામાં કરશે તો એમને છે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શને 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. અને આ સાથે જે અગાઉ 20
રૂપિયાનો ચાર્જ હતો એમાં પણ હવે વધારો કરી દેવામાં આવ્યો છે. અને આ ઉપરાંત જો તમે બીજા બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે, જે નોન મેટ્રો શહેરમાં છે મર્યાદા 5 રૂપિયાની છે. તો ખાસ કરીને જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય તો આ સમાચાર ખાસ ધ્યાને રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો તમે લોન લીધેલી છે તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 6 રાષ્ટ્રીયકૃત બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. લોન ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, જેમાં પંજાબ નેશનલ બેંક હોય, એસબીઆઈ, કેનેરા, યુનિયન, બેંક ઓફ બરોડા આવી 6 જેટલી બેંકોએ પોતાના જે લોન અંતર્ગતના બીપીએસ પોઈન્ટ છે એમાં ઘટાડો કર્યો છે. અને રિઝર્વ બેંક દ્વારા પણ 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો સીધો જ લાભ ગ્રાહકોને થશે અને ગ્રાહકોએ જે લોન લીધેલી છે એ લોનની રકમમાં પણ થશે, કારણ કે હવે વ્યાજદર પણ ઘટશે, લોનની ઈએમઆઈ પણ ઘટશે અને લોનની રકમના પણ જે વ્યાજ લાગતું હતું એ વ્યાજમાં પણ છે એ ફેરફાર થશે. જેમાં કેનેરા બેંકે 9.25% જે ઘટાડી અને બીપીએસ પોઈન્ટ જે ઘટાડો કર્યો એનો સીધો ફેરફાર છે એ 9%એ પહોંચી ગયો છે. એ જ રીતના પંજાબ નેશનલ બેંક હોય, યુનિયન બેંક હોય કે પછી બેંક ઓફ બરોડા, એસબીઆઈ બેંક, આ 6 જેટલી બેંકોએ પોતાના બીપીએસ પોઈન્ટ ઘટાડી અને બેંકોમાં છે એ જે લોન લીધેલી છે, જેમાં હોમ લોન હોય, પર્સનલ લોન હોય કે પ્રોપર્ટી ગેસ્ટ લોન હોય, એ દરેક લોન અંતર્ગત છે એ સસ્તી કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોળી પહેલાં ભેટ મળશે 2025ની જે જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો હોળી પહેલાં સરકાર દ્વારા ભેટ આપવામાં આવશે. સરકારે હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં વધારો કર્યો છે. આ વખતે મિત્રો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવ્યો છે અને સરકાર વર્ષમાં 2 વખત ડીએમાં વધારો કરે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વધારો કરે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આવશે. જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, લાભ લઈ રહ્યા છે, એવા જ ખેડૂત મિત્રોને પીએમ માનધન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે. તો આ 2 યોજના થકી પીએમ કિસાન અને પીએમ માનધન યોજના થકી રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આપવામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નાખે છે અને 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાના અંતરે આપવામાં આવે છે, 2,000 રૂપિયાનો હપ્તો. તો આમ 6,000 રૂપિયા એ આપવામાં આવે છે. અને પીએમ માનધન યોજના અંતર્ગત જો તમે ફોર્મ ભરો છો તો તમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા પણ મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોના બેઠા બેઠા ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય છે એ બેંક એકાઉન્ટમાં જમા થાય છે. તો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, કપાસ, તુવેરની આવક છે એ મોટા પ્રમાણમાં નોંધાઈ હતી. આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને ડુંગળીના જે ઢગલા છે એ જોવા મળી રહ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને માર્કેટિંગ યાર્ડમાં 3450 ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં લાલ ડુંગળીની આવક સામે આવી હતી. હાલ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જે લાલ ડુંગળીની આવક થઈ છે એમાં ખેડૂતોને 200 રૂપિયાથી 560 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. એ સાથે જ ખેડૂતોને છે એ જે ભાવ મળી રહ્યો છે અપેક્ષા પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળતો અને જે ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. અને આ સિવાય યાર્ડમાં તુવેરની પણ આવક પણ છે મોટા પ્રમાણમાં થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં 2,000 ક્વિન્ટલની જે આવક તુવેરની થઈ હતી જેના ભાવ 1,240 રૂપિયાથી 1,506 રૂપિયા સુધી રહ્યો હતો. તે પછી જોઈએ તો મિત્રો આ સિવાય સફેદ સોના સમાન કપાસની પણ આવક થઈ હતી. 2,000 ક્વિન્ટલની આવક કપાસની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થઈ હતી અને જેનો ભાવ 1,311થી લઈ અને 1,488 રૂપિયા સુધીનો પ્રતિમણનો છે. અને ખેડૂતોને કપાસના ભાવ વધશે એવી આશા હતી, પરંતુ એ આશા નિષ્ફળ ગઈ છે. હવે મિત્રો કપાસનો ભાવ વધશે એવું લાગતું નથી અને જે નિષ્ણાંતો છે એમનું પણ માનવું છે કે હવે કપાસનો ભાવ વધી ન જાય, કારણ કે અત્યારે જે કપાસનો ભાવ રેગ્યુલર એવરેજ ભાવ 1,400ની આજુબાજુ રહ્યો છે એ જ ભાવ રહેવાનો છે. આ સાથે સોયાબીનની 100 ક્વિન્ટલની આવક સામે તેનો નવો ભાવ છે 695 રૂપિયાથી લઈ અને 783 રૂપિયા સુધી રહ્યો હતો. અને ઘઉંની પણ વાત કરીએ તો ટુકડા ઘઉં અને લોકોન ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેનો 350 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને લોકોન ઘઉંની 60 ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં ટુકડા ઘઉંનો ભાવ 612 રૂપિયાથી લઈ 700 રૂપિયા સુધીનો રહ્યો છે અને લોકોન ઘઉંનો ભાવ છે એ 604 રૂપિયાથી 635 રૂપિયા સુધીનો ખેડૂતોને મળ્યો છે. તો આમ મિત્રો લોકોન ઘઉં અને ટુકડા
ઘઉંના પણ ભાવમાં છે એ ઝાઝો મોટો ફેર રહેતો નથી. ત્યાર પછી મિત્રો સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો છેલ્લા અઠવાડિયામાં જે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, આમ તો માનીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું 1 ફેબ્રુઆરી 2025ના રોજ, ત્યારે જે સોના ચાંદીનો ભાવ હતો તેના કરતાં અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો છે એ જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ છે 541 રૂપિયા ઘટી અને 85,979 રૂપિયા સુધી થઈ ગયો છે. ગઈકાલે સોનાનો જે ભાવ 86,520 રૂપિયા હતો, તો આજે 1 કિલો ચાંદીનો ભાવ પણ 945 રૂપિયા ઘટી અને 96,844 રૂપિયા પ્રતિ કિલોનો થઈ ગયો છે. અને ગઈકાલે ચાંદીનો ભાવ છે એ 97,789 રૂપિયા પ્રતિ કિલો હતો. એમાં પણ 600નો ઘટાડો થયો છે, 900 રૂપિયાનો. અને સોનાની કિંમતમાં પણ જે 24 કેરેટ 10 ગ્રામના ભાવમાં 541 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. તો આમ મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો સામે આવી રહ્યો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હશે તો મિત્રો વિડીયોને લાઇક પણ આપતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર વિડીયોને શેર પણ કરી દેજો.